બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું શ્રી ગજાનંદ ગૌવ્રત ભોજનાલય આજે લોકો માટે માત્ર ભોજનનું સ્થળ જ નહીં પરંતુ ગૌસેવા અને માનવ સેવાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે। માત્ર એક નાની ઝૂંપડીથી શરૂ થયેલું આ ભોજનાલય આજે રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે એવું સ્વચ્છ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસી રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી સતત ચાલતું આ ભોજનાલય આસપાસના લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીં માત્ર 150 રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે। સવારે 10:30 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધી ભોજનાલય ચાલુ રહે છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ભોજનનો લાભ લે છે। ભોજનમાં 2 શાક, દાળ ભાત, દેશી ગાયના દૂધમાંથી બનેલું છાશ અને શ્રીખંડ તેમજ દેશી ઘીથી ચોપડેલી ગરમાગરમ રોટલી પીરસવામાં આવે છે। ખાસ વાત એ છે કે અહીં વપરાતું ઘી, છાશ અને શ્રીખંડ સંપૂર્ણપણે દેશી ગાયોના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે, જેના કારણે ભોજનનો સ્વાદ અને ગુણવત્તા બંને અનોખા બને છે। આ ભોજનાલયની બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંથી મળતી આવક ગૌશાળાની સેવા અને ગાયો પાછળ ખર્ચવામાં આવે છે, એટલે કે અહીં ભોજન કરનાર દરેક વ્યક્તિ પરોક્ષ રીતે ગૌસેવામાં પોતાનો ફાળો આપે છે। આ સમગ્ર ભોજન વ્યવસ્થામાં ભોજન બનાવવાની સેવા ભૂદેવો દ્વારા કરવામાં આવે છે, જે આ સ્થળને વધુ આધ્યાત્મિક અને સાત્વિક બનાવે છે। આજના આધુનિક યુગમાં જ્યાં ફાસ્ટફૂડ અને મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે દિયોદરનું શ્રી ગજાનંદ ગૌવ્રત ભોજનાલય પરંપરાગત ગુજરાતી ભોજન સાથે સેવા, સંસ્કાર અને ગૌભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। નમસ્તે મિત્રો, હું આવ્યો છું આજે શ્રી ગજાનંદ ગૌવતી ભોજનાલય એટલે કે દિયોદરની અંદર। આપણે ઘણીવાર બહાર જતા હોઈએ ત્યારે સૌપ્રથમ એ સર્ચ કરતા હોઈએ છીએ કે કઈ સિટીમાં સ્વાદિષ્ટ ભોજન મળે છે, એટલે કે ઘર જેવું ભોજન ક્યાં મળે છે। અને ઘણીવાર આપણે આનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને જો સ્વાદિષ્ટ ભોજન ન મળે તો આપણે હોટલ કે પછી કોઈ પણ નાસ્તા હાઉસની મુલાકાત લેતા હોઈએ છીએ। પરંતુ આજે ગૌવતી ભોજનાલયની અંદર શું વાનગીઓ છે, દિયોદર તાલુકાની અંદર આવેલું એક ભોજનાલય જે આજથી 2 વર્ષ પહેલા એટલે કે 2024માં શરૂ થાય છે। આજે હજારો લોકો અહીંયા ભોજન લે છે, સાથે જ રોજ સવાર સાંજ સ્વાદિષ્ટ ઘર જેવું ભોજન પણ અહીંયા આપણને મળે છે। તો શું છે ભોજન અને અહીંયા કઈ વાનગીઓ મળે છે, કયા દિવસે કઈ વાનગીઓ હોય છે, તમામ વાત કરીશું આજના આ ભોજનાલયની અંદર આપણે। તો મિત્રો, અત્યારે શ્રીખંડ આવી ગયું છે અને આ શ્રીખંડ જે છે એ એકદમ ઘરેલું ઉપાયથી બનાવેલું છે કે જે ગૌસેવા કે જે ગૌશાળાની અંદર ગાયો હોય છે અને દૂધ અને એના મેળવણથી દહીંથી બનેલું આ શ્રીખંડ છે એ પણ એકદમ ઓર્ગેનિક, કોઈ પણ ભેળસેળ વગરનો આ શ્રીખંડ છે। આગળ પણ જે છે હું તમને બતાવીશ કે અત્યારે છે ને એકદમ ગરમ છાશ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે હોટેલ્સ હોય કે કોઈ જગ્યા હોય ત્યાં આપણે પેકિંગ વાળી છાશ પીતા હોઈએ છીએ, પરંતુ અહીંયા એકદમ લચ્છી જેવી જાડી છાશ આપણને મળે છે અને એ છાશ પણ અહીંયા તમને અનલિમિટેડ મળે છે। અને સાથે જ એ વાત છે કે અહીંયા તમામ ભોજન, તમામ વાનગીઓ અનલિમિટેડ હોય છે। તમે કોઈ પણ સમયે આવો છો અને અહીંયા તમને સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન પણ મળશે। શું ભોજન આગળ છે એ પણ હું તમને બતાવું છું। જેમાં છે કાબુલી ચણાની શાક છે, સોરી વાલનું શાક છે, પછી દૂધી વટોણા અને બટાકાનું શાક છે। અને એ પણ કોઈ પણ વધારે પડતા મસાલા નથી હોતા, એકદમ ઓર્ગેનિક અને સાદું ભોજન જેમાં આપણે ઘરે જમીએ છીએ એ ટાઈપનું અહીંયા ભોજન છે। અને સરસ મજાની દાળ બનાવી છે અને દાળ સાથે આપણે રોટલી એ પણ ગરમા ગરમ અને ઘી ચોખા ઘીથી રોટલી છે। આ તમામ વસ્તુ આપણને અનલિમિટેડ મળે છે, તમારે જેટલી પણ તમે ખાઈ શકો છો। સાથે લાલ ચટણી અને લીલા પાછા પણ મળે છે, એ પણ બતાવું છું। તો સરસ મજાની લાલ ચટણી આવી ગઈ છે અને મરચા જે આપણે સંભાળ્યા ટાઈપના ખાતા હોય છે અને સરસ મજાના હોય છે। જે પાણી છે એ તૈયાર થઈ ગયું છે, નદી થોડે ભરી ગઈ છે। તો આ આપણું માણું છે જેની અંદર ભાઈ ચણાનું શાક છે, દૂધીનું શાક છે, બટેકાનું શાક છે અને દાળ ભાત અને સ્પેશિયલ અહીંનું સ્પેશિયલ જે એકદમ શુદ્ધ દેશી દૂધથી આપણે બનાવીએ અને ઘઉં જે બનાવીએ છીએ એ ટાઈપનું શ્રીખંડ છે અને લચ્છી જેવી શાક છે। તો આપણે પેલા એને ચાખીએ અને કહીએ કે કેવો લાગે છે અહીંનો જે સ્વાદ। પેલા આપણે જે ચણાનું શાક છે ટ્રાય મારશું।
એકદમ સ્વાદિષ્ટ જે બનાવીએ ને એવું સરસ મજાનું જમવાનું છે. સ્ટડ પણ છે અને એનો સ્વાદ બરાબર કોઈ ખટાશ એટલે તમે એકદમ આમ મેન્યુઅલી આપણે કેવી રીતના ઘરે બનાવીએ તે પોષણ રીતનું છે. એના પછી દૂધીનું શાક છે એ પણ આપણે ટ્રાય મારશું. દૂધીનું શાક છે એને આપણે ટ્રાય મારશું. એકદમ કહેવાય ને બિલકુલ મસાલા વગરનું કે આપણે ઘરવું જે જમવાનું બને છે એવું શેમ ટુ શેમ અત્યારે જમવાનું છે. અને લચ્છી જેવી છાશ આપણે જમીએ ગુજરાતી જ્યારે પણ જમતો હોય એટલે એને છાશ પહેલા જોઈએ અને એ જ છાશ અત્યારે આપણે અહીંયા ગૌશાળામાં પી રહ્યા છીએ એ પણ એકદમ જાડી છે. તો સરસ મજાની છાશ છે, દાળ છે અને દાળનો સ્વાદ પણ અહીંયા વખાણવામાં આવે છે. બહુ સરસ મજાની દાળ ખાટુની મતલબ ખાટી દાળ હોય છે, બહુ મસ્ત બનાવે છે, જોરદાર છે. આપણે જે જમીએ છીએ એમનું રિવ્યુ દઈશું કે એમને આ જમવાનું કેવું લાગ્યું છે અને એના વિશે તમે આગળ જે માહિતી જોઈ. કાકા તમે અહીંયા જમવા માટે આવ્યા છો, તમને કેવું લાગ્યું છે એનું ભોજન? જમવાનું બેસ્ટ, સૌથી એક તો શુદ્ધ અને સાત્વિક ભોજન. અને જે કઈ ધારો કે આમદની થાય એ ગૌશાળામાં જાય છે એટલે વિશેષ મહત્વ એનું એ જ છે કે આપણે એના લીધે વધારે ખેંચાઈ ના હોય. બીજું કે જમવામાં આવું ક્યાંય દિયોદરમાં મળતું નથી. શુદ્ધ અને સાત્વિક ગૌશાળાનું ગાયનું ઘી, ગાયની છાશ, ગાયના દૂધથી અને જે શ્રીખંડ મળે છે એ પણ ગાયના દૂધનો બનેલો હોય છે. એટલે આના જેવું કોઈ જમવાનું બીજે જો વિશેષ કોઈ જગ્યા નથી. તમે પહેલી વાર આવ્યા છો કે ના, હું વારંવાર આવું છું. અત્યારે તમે ફેમિલી સાથે આવ્યા? ફેમિલી સાથે આવું છું હું અને મહિનામાં 2-4 વખત તો અમે આવીએ છીએ. પર્સનલ આવો પ્રોગ્રામ બનાવીએ. ઓકે, થેન્ક યુ. એ તમે જમવા આવ્યા, કેવું લાગ્યું તમને? આ ગજાનંદ ગૌશાળા દિયોદરની અને એના પણ માટે ગૌ મુખ્યના ભોજના લીધે થયું છે. દિયોદર અને દિયોદરની આજુબાજુની પ્રજા માટે મારી દ્રષ્ટિએ આશીર્વાદ છે. શુદ્ધ ખોરાક, શુદ્ધ ઘી, દૂધ હોય સાથે સંપૂર્ણ ખોરાક સારી ક્વોલિટીથી બનાવેલો છે. અને આમાંથી વધેલો પૈસો હોય ગૌશાળામાં જાય તો સાથે સાથે પરમાર્થનું કામ પણ થાય અને ખૂબ સારું ભોજનાલય દિયોદર ખાતે ઉત્તમ ઉત્કૃષ્ટ સગવડો, શુદ્ધ, ચોખ્ખું અને એકદમ ઓર્ગેનિક ખોરાક અહીં મળે છે. તો ઘણા ટાઈમથી જ્યારે હું અહીં તો મારા મહેમાન બીજા આવે તો પણ હું લઈને આવું છું. ખરેખર ભોજનાલય એ દિયોદરની ઉત્તમ સગવડ છે. આવી સગવડમાં લોકોને ખરેખર લોકો દિયોદરમાં આવે એમને જમવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો અહીંયા જ જમે એવો અનુરોધ કરું છું. કારણ કે આમાંથી વધેલો પૈસો ગૌ સેવાઓ વર્તાય તો આપણને અનુકૂળ મળી શકે. આ ગૌશાળાની અંદર, આ ભોજનાલયની અંદર તમામ વ્યક્તિઓ ભૂદેવ છે અને ભૂદેવ જ પોતાનું ભોજન જે છે એ બનાવે છે. આપણી સાથે સોમાભાઈ છે. સોમાભાઈ, મને પહેલા જણાવશો કે આપણું જે ભોજનાલય છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે? ટાઈમ છે કે 10 થી 3:30 વાગ્યા, 10 થી 3:30 સાંજે, સવારે 8 થી 9:30 થી 10. અને જે તમામ વાનગીઓ બનાવો છે શુદ્ધ તમારા જે ગાયમાંથી બનેલું ઘી છે એમાંથી બને છે? બધી અમારાથી ગાયની છે, બધી વાનગી છે, ઘી છે, દૂધ છે, છાશ છે, દહીં છે, ચિકન છે, લચ્છી, બધી તમામ ગાયની દૂધ. અને અહીંયા તમારે દરેક દિવસે અલગ અલગ વાનગીઓ હોય છે? ટાઈમ ટેબલ છે, સોમવારે અલગ, મંગળવારે અલગ, એ રીતનું થાય. અને દર રવિવારે દાળ બાટીનું પણ આયોજન? ત્યાર પછી હોય તો પછી હોય, શિયાળામાં લીલી વળતર હોય, પછી દાળ દાળ બાટી. બાટી હોય. સરસ. તો સોમાભાઈ જોડાયા, આગળ આપણે જોઈશું કે આપણને કઈ કઈ વાનગીઓ સંભળેલી આજે મજા માણવા મળે છે. જોડાયેલા રહેજો આપણા દર્શકોને. એમ અહીંયા રોજ સવાર સાંજ દિયોદરમાં આવતા વસતા લોકો સાથે આવતા જતા જે બહારના લોકો છે એ પણ સરસ મજાનું ભોજન અહીં લેતા હોય છે. તો આ હતો આજનો એપિસોડ. આવા જ એપિસોડ સાથે જોડાયેલા રહેજો. કઈ સિટીમાં કયું જમવાનું મળે છે, કઈ વસ્તુ તમને સૌથી વધારે અહીંયા સારી લાગશે, તમામ વાત કરીશું આપણે અનેક એપિસોડની અંદર. જોડાયેલા રહેજો અને હા, અમારી ચેનલ ઉપર નવા છો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા એપિસોડ.